પ્રોઝ 2 ધ આર્ટ ઓફ ધ વ્હાઇટ વોશિંગ. હવે એમાં છે આપણે એક સરસ મજાની સ્ટોરી આપી છે. ઇટ વોઝ અ સેટરડે. તે શનિવારનો દિવસ હતો. અ હોલિડે, રજાનો દિવસ. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. તે દિવસે કોઈ પણ સ્કૂલ ન હતી અને કોઈ પણ ઘરકામનું ગૃહ કાર્ય હતું નહીં. ટોમ વોઝ વેરી હેપી. ટોમ ઘણો ખુશ હતો. બટ જસ્ટ ધેન, પરંતુ તરત પછી ત્યારે જ આન્ટ પોલી કોલ હિમ એન્ડ સેડ. એના આંટી પોલી હોય છે, આવે છે ને કહે છે, લુક હિયર ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. એની આંટી કહે છે કે અહીં જુઓ ટોમ, આજે તારે બહાર રમવા જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. હું ઈચ્છું છું કે આજે તું આ આખી જે ફેન્સ છે, આખી વાડ, એને તું વ્હાઇટ વોશ કરી નાખે, એટલે કે વ્હાઇટ રંગ કરી નાખે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ. અને તેમને આપે છે બકેટ અને કહે છે આ વ્હાઇટ વોશની પેલી આખી બાલ્ટી લે અને આ રહ્યું તારું બ્રશ. એન્ડ સેટ ટુ ધ વર્ક ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે તરત જ. અને તારા કામ તરત જ વળી જા. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમ છે એ ઘડીક વાડ તરફ જોવે અને થોડી વારે બકેટ તરફ જોવે. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. એટલે કે ઘણી મોટી વાડ હતી અને ઘણું બધું રંગ ધોળવાનું કામ હતું. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમને ઘણું દુઃખ થયું. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અને થોડી જ વારમાં એક સરસ મજાનો એક યુક્તિ એના મગજમાં આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટ ધ વર્ક સાયલેન્ટલી. એ તેનું બ્રશ લે છે અને શાંતિથી તેનું કાર્ય કરવા લાગે છે. શૂન હી સો બેન કમિંગ ધેટ વે. અને થોડી જ વારમાં એનો મિત્ર બેન હોય છે તે એના રસ્તા પર આવતા જુએ છે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન પાસે એક સરસ મજાનું લાલ મોટું એપલ સફરજન એના હાથમાં હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ. ટોમના મોઢામાં ઘણું પાણી આવી ગયું, પરંતુ તેને આ રંગ કાર્ય કરવાનું શરૂ જ રાખ્યું. આગળ જોઈએ શું આપ્યું છે. ત્યારબાદ આપ્યું છે બેન વોન્ટ ટુ મેક ફન ઓફ ટોમ. અને આ બેન એનો મિત્ર હતો એ આ ટોમનો મજાક ઉડાવવા ઈચ્છતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની તરફ જાય છે અને બોલે છે, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? વર્ક ઇવન ઓન હોલિડે? હેલો ટોમ, આ શું કરી રહ્યો છે? રજાના દિવસે પણ તું કામ કરે છે? વર્ક, સેડ ટોમ. એટલે કે ટોમ કહે છે કામ. વોટ ડુ યુ કોલ વર્ક? તું આને કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્ક બેન વાઇલ અ સ્માઇલ. અને બેન એનો મિત્ર હતો એ સ્મિત કરતાં કરતાં કહે છે કેમ તું આને કામ ન કહી શકે? તો ટોમ શું રિપ્લાય આપે છે આપણે આગળ જોઈએ. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાય. ટોમ છે તે તેના રંગ કાર્ય તરફ ફરી વળે છે અને જવાબ આપે છે વેલ, મે બી ઇટ ઇઝ નોટ. કહે છે પણ ખરું અને નથી પણ. ઓલ આઈ વોન્ટ ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ શ્વેર. એટલે કે અહીં જે પણ છે એ મને ઘણું આનંદદાયક લાગે છે. ટોમ કેરફુલી સ્વેપ્ડ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. ટોમ છે એ કાળજીપૂર્વક એનું બ્રશ જાણે કે કોઈ કલાકાર હોય એવી રીતે એનું બ્રશથી તે કલર કરવા લાગ્યો. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધ પોઈન્ટ. ત્યારબાદ થોડું પાછળ ખસે. સ્ટેપ બેક એટલે કે થોડું પાછળ ખસે અને એ એક પોઈન્ટ દ્વારા એ જોવા લાગી કે જાણે કે કોઈ કલાકાર એક કાર્ય કરતો એવી રીતે એ એક્ટ કરવા લાગ્યો. હી એડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર. અને એ એવી એક્ટિંગ કરવા લાગ્યો કે જાણે કે કંઈ મોટો કલાકાર હોય અને થોડુંક અહીં ટચ કરે છે, થોડુંક ત્યાં ટચ કરીને ફિનિશ કરે છે. બેન વોચડ ઓલ ધીસ. અને એનો મિત્ર હોય છે એ આ બધું જુએ છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. અને એને આ વસ્તુમાં ઘણો રસ જાગે છે. એટ લાસ્ટ હી સેડ. અને છેલ્લે તે કહે છે ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. અને તે પણ કહે છે શું હું થોડું આ વ્હાઇટ વોશનું કાર્ય કરી શકું? નો હી સે. ટોમ કહે છે ના ના. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. આંટી એની પોલી છે એ આ વાળ પ્રત્યે ઘણી પર્ટિક્યુલર છે, ઘણી નિયમિત છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. દરેક લોકો આ વાળને સારી રીતે પેઇન્ટ કરી શકે નહીં એમ કહે છે. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝ. અને એનો મિત્ર કહે છે
એવું એવું કહેવા લાગે છે કે શું ખરેખર? ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ, પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. અને બેન કહે છે હું ઘણી કાળજીપૂર્વક તે પેઇન્ટિંગનું કાર્ય કરીશ, તું મને થોડોક એવું વ્હાઇટ વોશ કરવા આપ. બેન, આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ. ટોમ કહે છે કે બેન, મને તેનાથી કોઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. અને કહે છે થોડોક ધ્યાન રાખજે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પરંતુ તું મારા આંટી પોલીને ઓળખતો નથી. શી વિલ કિલ મી, તે મને મારી નાખશે. શી વિલ વોન્ટ મી એન્ડ મી અલોન ટુ ડુ. તે આંટી પોલી છે, એ માત્ર મને અને મને જ તે આ કાર્ય સોંપ્યું છે અને મારે જ કરવાનું છે. આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ ઓફ માય એપલ. હવે બેન શું કહે છે કે હું ઘણી કાળજી રાખીશ, મને થોડુંક એવું રંગકાર્ય કરવા દે, મહેરબાની કરીને. હું તને મારું આ અડધું સફરજન પણ આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે કે ડરવું. ટોમ કહે છે ના ના, મને ઘણો ડર લાગે. ટોમ, આઈ વિલ ગીવ યુ અ હોલ એપલ. હવે બેન એમ કહે છે કે હું તને અડધું નહીં પણ આખું સફરજન આપીશ, પરંતુ મને આ કાર્ય કરવા દે. હવે આગળ વધીએ તો ટોમ શું કહે છે કે ટોમ ગીવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. હવે બેન શું કરે છે ટોમ છે એ બેન પાસેથી આખું સફરજન લઈ લે છે અને એને બ્રશ આપે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. અને આ બેન હોય છે એ સખત ગરમીમાં આ કાર્ય કરતો હોય છે. હોટ સન એટલે કે સખત ગરમીમાં. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ટ્રી એન્ડ એટ ધ એપલ. એટ એટલે કે ખાવું. ટોમ છે એ શાંતિથી ઝાડની છાયા નીચે બેસી રહે છે અને શાંતિથી એનું સફરજન ખાય છે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. તેને બેનને થોડી વારે કહેવા લાગ્યો, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. બેન જો પેલો એક બાજુનું વાડ જે રહી ગઈ છે. યુ હેવન ડન ઇટ રાઇટલી. તે એ બાજુનો ભાગ સારી રીતે કર્યો નથી. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી. ફરીથી કર, નહીં તો છે આંટ પોલી છે એ ગુસ્સે થશે. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. પુઅર બેન સ્વિચ્ડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. સ્વેટ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. હવે બિચારો બેન હોય છે એ સ્વેટેડ એટલે કે પરસેવેથી રેપ જેપ થઈને એક સખત ગરમીમાં કામ કરતો હોય છે. વેન બેન વોઝ ટાયર્ડ એટલે કે થકી જવું. જ્યારે બેન થાકી જાય છે. ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. ત્યાર પછી એનો બીજો મિત્ર આવે છે બિલી. આ બિલીને ફરી પાછું કામ સોંપી દે છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. અને બિલી છે એનો મિત્ર, એ એમને એક પતંગ આપે છે. વેન બિલી વોઝ ટાયર્ડ. જ્યારે બિલી થાકી જાય છે, ટાયર્ડ એટલે કે થાકી જવું. જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ. ત્યાર પછી એનો ત્રીજો મિત્ર આવે છે જોની, જે તેને માર્બલ આપે એટલે કે લખોટીઓ આપે છે આ કાર્ય કરવા બદલ. ધઝ એવરીબડી પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેસ. ત્યારબાદ દરેક મિત્ર એને આવે છે અને એને એક ચાન્સ આપે છે આ રંગ કાર્ય કરવા માટેનો, પરંતુ એની એક પ્રાઇઝ પણ ચૂકવે છે. પેડ પ્રાઇઝ એટલે કે એમની કિંમત ચૂકવીને. ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક. તેઓ ટોમ પર હસવા માટે આવ્યા હતા. લાફ એટલે કે હસવા, એની મજાક મસ્કરી કરવા માટે આવ્યા હતા, પરંતુ ટોમ મેડ ધેમ વર્ક એટલે કે ટોમે જ તેને કામ પર લગાવી દીધા. બાય આફ્ટરનૂન એટલે કે બપોર થઈ ગઈ. ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. અને રંગ કાર્ય હતું એ પૂર્ણ થઈ ગયું હતું. ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 ટાઈમ. અને તેમણે આ વાડને કલર કાર્ય કરવાનું 3 વખત કરી નાખ્યું હતું. ટોમ અર્ન અ નંબર ઓફ પ્લેઇંગ થિંગ્સ. અર્ન એટલે કે કમાવું. તેને આ વસ્તુ દ્વારા ઘણી બધી રમતની વસ્તુઓ મળી. હી ગોટ 12 માર્બલ. તેને 12 લખોટીઓ મળી. અ ટીન સોલ્જર એક સૈનિક તીનનો. અ ડોગ કોલર. ધ હેન્ડ ઓફ અ નાઇફ એટલે કે ચપ્પુનું હેન્ડલ. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક અને એક મોટી ચાવી લોક વગરની. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઓવર. અને છેલ્લે જ્યારે વ્હાઇટ વોશ કમ્પ્લીટ થઈ ગયું. ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ. પ્રાઉડલી એટલે કે ગર્વથી, અને ગર્વ કરતો તે અંદર જાય છે એના આંટી પાસે અને કહે છે, આંટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. અને કહે છે
આંટી પોલી, હું હવે રમવા જઈ શકું એવી એની પરવાનગી માગી છે. તો હવે આગળ આંટી પોલી શું કહે છે? આંટ પોલી, મે આઈ ગો ટુ પ્લે નાવ, એવું કહે છે ટોમ. હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? એના આંટી પૂછે છે કે તે રંગકાર્ય કેટલે સુધી કર્યું? ઓલ ઓફ ઇટ, આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ. ટોમ કહે છે કે મેં તો બધું જ વ્હાઇટ વોશનું કામ કરી નાખ્યું છે. આખી વાળ હતી એ ધોળી નાખી છે ચૂનાના રંગ દ્વારા. વોટ ફિનિશ્ડ? લેટ મી સી. આંટી પોલી કહે છે કે શું બધી જ પૂર્ણ કરી નાખવી? લેટ મી સી એટલે કે મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ. આંટી પોલી છે એના એ બહાર જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. તેને ઘણું આશ્ચર્ય થયું. સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્ય થવું. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. આખી વાળ હતી એ સારી રીતે રંગેલી હતી. વેલ ટોમ, શી સેડ. તેણે કહ્યું, ખૂબ જ સરસ ટોમ. યુ વર્ક ધ એક્સિલેન્ટ. તે ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે, ખૂબ જ સારું કાર્ય કર્યું છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. હવે તું જા અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી. અને ઘરે વહેલો પાછો ફરજે. આંટ પોલી ટૂક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગીવ ઇટ ટુ ટોમ. આંટી પોલી છે એ બેસ્ટ એટલે કે જેટલું સરસ, એકદમ સરસ સફરજન હતું એ ગોતીને ટોમને આપે છે એના ઇનામ તરીકે. અને અહીં આપણી વાર્તા પૂરી થાય છે. હવે આપણે આગળ વધશું નેક્સ્ટ ટાઈમ એક્સરસાઇઝ તરફ.